કેમ છો બધા? તમારી શ્રુતિ નાહી ધોઈને રેડી થઈ ગઈ છે, એની ચોટલી પણ થઈ ગઈ છે. હવે અમે બેઠા છે ચા પીવા માટે, પણ મેં નાહી નથી આજે બિલકુલ પાણી નહીં મળે. આ જેમ તેમ કરીને 2 જણા નાહ્યા છે. હવે અમે ખબર નહીં ક્યારે નાહવા મળશે. તો કંઈ વાંધો નહીં, બ્રશ તો થઈ ગયો છે. તો આપણે તો ગરમ ગરમ ચા પી લઈશું ભાઈ, કારણ કે આપણાથી વેટ બિલકુલ નહીં થઈ ચા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ ચા પીવા માટે. ફ્રેન્ડ્સ જોઈ લો અમારી ગરમા ગરમ ચા. ચાલો ચા પીવા માટે, ચાલો ચા પીવા માટે, ચાલો ચા પીવા માટે. ગરમ ગરમ ચા. વરસાદ બરાબર ચડ્યો છે, પણ હવે આવે કે નહીં આવે ખબર નહીં. આવે તો મારું આવી જાય તો અમારો પાણી ભરાય. બિલકુલ એટલે બિલકુલ પાણી નથી. આજે નાહવું કેવી રીતના એવી જતી છે. કપડાં તો જેમ તેમ થોડા પાણી કરીને ધોઈ કાઢ્યા છે આજે, પણ હવે નાહવાની પ્રોબ્લેમ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વરસાદ આવે તો હું પવાલી એ બધું ભરી લઉં. તો પવન આવવા માંડ્યું શું કીધું. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તમને બહારનો એકવાર નજારો બતાવી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહાર તો વરસાદ આવે એવું થઈ ગયું છે. આવશે તો ખરો જ. મારે પાણી ભરવું પડશે. આ પવાલીઓ બંને ખાલી છે ને નળ આવતા નથી. આટલા વરસાદમાં પણ પાણી આવતું નથી. એટલી તકલીફ પડે છે ફ્રેન્ડ્સ, શું કરીએ હવે. અહીંયા નજીક કૂવો પણ નથી ને હેડપંપ પણ છે, પણ તો દૂર છે. ક્યાં પાણી લેવા જવાનું. પવન આવી રહ્યો છે મસ્તીનો. તો ફ્રેન્ડ્સ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વરસાદ પડે તો હું પાણી ભરી લઉં. તો શ્રુતિ અને અશ્વિન બંને ચાલ્યા. હા, આઈ કાર્ડ પહેર્યું કે બેટા? બાય. તો અશ્વિન અને શ્રુતિ બંને ચાલ્યા. એક જોબ બાય. હા હા હા. તો ફ્રેન્ડ્સ ચાલો, શ્રુતિ ગયેલી છે ત્યાં સુધી મેં શ્રુતિ માટે કંઈક નાસ્તો બનાવી મૂકું. આજે સવારની સ્કૂલ છે અને આજે મેં છું ઘરે, કારણ કે આજે મારી રજા. તો મેં આજે શ્રુતિ માટે બનાવવાની છું શક્કરપારા. તો તેની અંદર મેં લીધો છે 1 વાડકી રવો, 1 વાડકી ઘઉંનો લોટ. હવે એની અંદર આપણે ઘી કરી દઈએ. ફ્રીઝમાં મૂકેલું એટલે જામી ગયેલું છે. વધારે નહીં આપણે બસી નાખ. હવે આપણે આ ઘીને મસ્ત રવો અને ઘઉંના લોટ સાથે મિક્સ કરી લઈશું સરસ મજાનું. મેંદો પણ નાખીએ છીએ, પણ મેં મેંદો નથી નાખતી, કારણ કે ઘઉં સારું પડે ઘઉંનો લોટ મેંદા કરતાં. એટલે મેં ઘઉંનો લોટ અને રવો લીધો છે. હવે આની અંદર આપણે ઘી બરાબર મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં આની અંદર ઘી નાખીને મિક્સ કરી લીધું છે. હવે આપણે આને લોટ બાંધી દઈએ. દૂધ થોડું ગરમ છે. થોડું કરીને આપણે મિક્સ કરી લઈએ અને લોટ બાંધી લઈશું મસ્ત. કઠણ જ બાંધવાનો છે, પછી થોડી વાર રહેવા દઈશું એટલે સોફ્ટ થઈ શકો છો. મેં લોટ બાંધીને રેડી કરી દીધો છે. હવે આને આપણે થોડી વાર રહેવા દઈશું ઢાંકીને. ત્યાં સુધી અમે 3 જ જણા છે આજે. અશ્વિન નથી, ક્યાં ગયા છે વિડીયોમાં કન્ટિન્યુ. તો અમે ભાત બનાવી દઉં થોડો અમારા માટે, મસાલા ભાત. ત્યાં સુધી આપણે આ લોટને રેસ્ટ આપી દઈએ. તો ફ્રેન્ડ્સ ચાલો, મેં આપણે જૂટ રાઈસ બનાવવા માટે આવી ગઈ છું ને આ તરફ મેં થોડું દૂધ વધ્યું તો થોડી ચા મૂકી દઈએ અને મેં અને 2 જણા પી લઈએ. તો ચલો સમારી લો. તો ચલો ફ્રેન્ડ્સ, મેં કાંદા બટેકાને કટ કરી લીધા છે. હવે એક તરફ મેં ભાત વઘારી દઉં અને એક તરફ ચા પણ ઉકળી ગયેલી છે. હું અને મમ્મી 2 જણામાં ચા પી લઈએ. પહેલાં ભાત વઘારી દેવા દે. તો
તો આજે અશ્વિન નથી, અશ્વિન ગયા છે બહાર, એટલે અમે 3 જણા છીએ. એટલે મેં મસાલાવાળો ભાત બનાવી દઉં છું અને શ્રુતિ માટે નાસ્તામાં શક્કરપારા. શું તો એને ખુશ થઈ જાય, મારા મમ્મીએ બનાવ્યા એમ કરી. તમે ચા પીવાનું તો પી લો, મેં આ ભાત વગાડી પછી પી થઈ ગયેલી છે. ચાલો ફ્રેન્ડ્સ, મેં હવે થોડા પાછળ ચોખા સાફ કરવા પડે. અંદરની વાનગી થઈ ગઈ ના બહારની છે. મમ્મી જાતે કે પણ તો પાછું મારે વળવું પડશે. ચાલો સારો કરી ચલો મેં રાઈસ સાફ કરી આવું. તો ચલો ફ્રેન્ડ્સ, મેં ચોખાને સાફ કરી લીધા છે. એમાં મસાલો નાખીને થાય છે ત્યાં સુધી ચોખા ધોઈ કાઢું. તો ચાલો ફ્રેન્ડ્સ, આને લોટ એકદમ કઠણ બાંધીને રાખ્યો તો મસ્ત થઈ ગયો છે. હવે આપણે એને જાડી વાળવાની છે. આપણે મદદથી આને નાના કટ કરી લેવાના છે. તમે સરસ મજાના, આજે થોડા પતલા છે પણ જો આ રીતના આપણે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આ કઢાઈની અંદર તેલ મૂકી દીધું છે. આપણે હવે એને મસ્તીના તળી લઈશું. અને મારી શ્રુતિ આવતી હતી વિચારે તો સાયકલવાળા માણસો તું ને ઠોકી દીધું તો પેન્ટમાં કાળું પડી ગયું. તો ચાલો કંઈ વાંધો નહીં, નાની મોટું તો થયા કરે, ઇટ્સ ઓકે. અને આ તરફ તમે જોઈ શકો છો મેં કેટલા સરસ નાના ટીંચુકડા શક્કરપારા કટ કરી લીધા છે. હવે આને આપણે તેલ થઈ જાય એટલે આને મસ્ત ક્રિસ્પી ફ્રાય કરી લઈએ, તળી લઈએ. પછી મારે સૂતુને ખવડાવે એટલે તાકાત આવી જાય. પહેલી વાર નહીં, બીજી વાર એવું થયું કે પહેલાં ભૂલકા ફોનમાંથી ત્યારે બા હાથે જતા હતા. ભૂલકા ફોનમાં હતું, નાનું હતું ત્યારે એને બા જોડે જતા હતા, ત્યારે એકાદ 2 વ્હીલવાળો ઠોકી ગયો. હવે સાયકલવાળો ઠોકી ગયો. તો ચાલે, હવે શું કરવાના. સારું વધારે નથી વાય. તો ચલો, તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. આપણે આની અંદર થોડા કરીને અંદર એડ કરી દઈએ શક્કરપારા. શું તું મને 2-3 દિવસથી કહેતી હતી મમ્મા શક્કરપારા ખાવા છે પણ મારે ટાઈમ સેટ નહીં થતો હતો એટલે મેં કર્યું નહીં હતું. આજે મેં સુતુ માટે સ્પેશિયલ બનાવું છું, મારી છોકરી માટે. બહુ નાના છે એટલે વાર લાગે નાખતા. હજી વધારે નાખવાના એ પણ ઠીક છે, હમણાં થોડા નાખી દઉં. હવે આને ધીમી આંચ પર આપણે થવા દઈશું. મસ્ત અંદરથી સોફ્ટ છે, તો સોફ્ટ જ છે. આમાં તો એકદમ ક્રિસ્પી મસ્તી ના બને. ટીંચુકડા પણ મેં આની અંદર મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપર્યો છે અને રવો. મસ્ત લાગે. તું ખાહે તો કે આવો મમ્મા. આમ તો મેં સારી જ બનાવી. હવે તમે જોઈ શકો છો મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેવાના છે. મોટો જારો લઈ લે તો ચાલતો હાથે બધા આવી જતે ને કે લાગે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત એકદમ ક્રિસ્પી આવે. ચાલો એ રીતે આપણે હવે બધા થોડા કરીને તળી લઈએ. હજી તો થતા છે ફ્રેન્ડ્સ થોડાક, પણ આ શ્રુતિ માંગતી હતી તો મેં એને થોડાક આપી દીધા. હવે શ્રુતિ કહેશે કે કેવા છે.
તો કેવા લાગ્યા શ્રુતિ શક્કરપાળા? મસ્ત છે. ભાઈ વાહ. મેં તો ખાધા નથી, ગરમ છે ને. ખાઓ હમણાં જ ખાવ. એટલો બધા ગરમ નથી, આ ભૂખ ભરી ખાઈ જવો ને મસ્ત લાગતા છે. ચવા હે કે ઘી નાખ્યું છે એટલે એટલા બધા કડક નથી ને, સોફ્ટ છે ને. નરમ હજી તો આજે ઠંડા પડે ને એટલે મસ્ત ક્રિસ્પી થઈ જાય. ગરમ છે એટલે કેન્ડો હાઈ નહીં શું કહેવાય, સારું લાગ્યું. સારું લાગ્યું. તો આ તરફ શ્રુતિએ પણ ટેસ્ટ કરી લીધા અને આ બાજુ બાએ પણ ટેસ્ટ કર્યા. હજી થતા છે તો હવે થવા દઈએ. તો ફ્રેન્ડ્સ મારા શક્કરપારા રેડી છે, તમે જોઈ શકો છો. મસ્તીના એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ખીચડી ખાતા છે ને એની સાથે અચાર છે ને અહીંયા મમ્મા ખાવા લાગ્યા. મસાલા ભાત. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ વરસાદ જો બહાર પડે છે અને ગરમા ગરમ અહીં મસાલાવાળો ભાત અમે જેઠાલાલ ચાલે છે. ખાઈએ છીએ. આજે અશ્વિન નથી, અમે જ છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ મસાલાવાળો ભાત ખાવા. તો ફ્રેન્ડ્સ, આજના મારા વિડીયોમાં આટલું જ. અને અમે હતા 3 જણા એટલે અમે તો જમી બમીને પરવારી પણ ગયા ક્યારના. અશ્વિન ગયા છે એ લોકોની ઓફિસ સ્ટાફ તરફથી આજે મીટિંગ છે એટલે મીટિંગ માટે બહાર ગયા છે અને અમે જ છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય, આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. બાય.